તો આઠે પોર, એ તો આઠે પોર કપૂત. તો ક્યાં એની સામે લડવાની જે તૈયારી કરે આનું નામ રણભીરત. અને દેત મોકો આવે દાન દેવાનો વખત આવે ત્યારે પાછી પાની ન કરે, પછી વાહે રહ્યું છે કેમ એનો કઈ વિચાર ન કરે, દેવામાં પાછી પાની નહીં, લેનારે વિચાર કરવો પડે. ઘણી વખત અમારા મિત્રો વાતો કરે જમવા બેસે ત્યારે એને આંખું ઉગાડી રાખવી, પણ પીરહનારે આંખું બંધ કરીને પીરહવું. આ વાત વાહ વધે કે ના વધે જોવાય નહીં, આંખો બંધ કરીને, પણ જમનારા આંખો ઉગાડી રાખવી જોઈએ કે વાહ વધ્યું છે કે નહીં. મિત્ર આપણો ગુજરાતનો એક માણસ રાંધનપુરમાં પેલી બાજુ બળદ લેવા ગયેલો અને ત્યાં લોજમાં જમવા ગયો. કહ્યું કે ગામમાં આઠાને પેલા 6 આના લે છે, અમે 8 આના લઈ છે. આ વાત વર્ષો પહેલાની. તમે ચોંકણે રહો છો, તો અમે રહી છો કાઠિયાવાડમાં. તો કાઠિયાવાડી છો એટલે તમારે તો રૂપિયો આલવો પડશે. કે કારણ ખરું? તો તમે વધારે ખાઈ જાઓ એટલે તમારે રૂપિયો આલવાનો, અને એ પહેલા આલો, પછી ના આલો તો આલે ઓલો કે રૂપિયો. પણ તારે મારે શરત એટલી કે હું ધરાવ ત્યાં સુધી ખાવા દેવાનું. ઓલો હોવે હોવે હોવે, જો આપની જેમ તો હોવે નહીં બોલી શકાય, તો હોવે. આ બધું નક્કી કર્યું. વૈશાખ મહિનો હતો, કેરીની ઋતુ હતી, 8 આનાની કેરી લઈ આવ્યો. હોંઘાઈનો જમાનો, પહેલાના જમાનાની હું વાત કરું, શું હોંઘાય. હા હા હા, રૂપિયાનું 3 શેર ઘી મળે. અરે હોળ હાથ પાણકોરું મળે રૂપિયાનું. અને બોસકી 4 આને વાર, 3 વાર બોસકી, 4 આના સિલાઈના. 1 રૂપિયામાં જભો થઈ જાય, 2 વર્ષ તૂટે નહીં. ડબલ લાલ ઘોડો, એટલી હોંઘાય. આવી બોસકી હોંઘી. પણ આમ વૃદ્ધ માણસો વાતો કરે, પણ કઈ છોકરાથી એમ કહેવાય છે કે બદલાવ કાં હતા? રૂપિયાનું 3 શેર ઘી, પણ ગણેશ ચોથવીને વાપરેલું હોંઘાઈ હતી, પણ વાપરેલું ખરું? તો કે એ વાતમાં માલ નથી. તો આ હોંઘાઈનો જમાનો, એ 8 આનાની કેરી ફાંટ ભરીને આવી. એ કેરીઓ ઘોળી, પોતાની પાસે સાયલનું હતું, સાયલનું રહનું ભર્યું. પણ સાયલનું કેવડું હે, મોટું જબરું. નાનું છોકરું લપટ્યું હોય તો બુડી જાય. આવડું મોટું, ભેંના ડોળા જેવડું નહીં, મોટું જબરું સાયલનું. ઓલા કે રોટલીનો ખડકલો મૂકી દે, 2-3 મૂકીશ તો મને મશ્કરી કર્યા જેવું લાગે. એટલે ઓલે 7-8 રોટલી મૂકી દીધી. અને આને પરવારી રોટલી પકડીને મોરલો જેમ લીલા મરચા ગળે એમ રામા બોલીને મીડો ગળવા. એ ઘટક ઘટક ઘટક, 1 ખડકલો 2 ખડકલા, 2.5 શેર લોટ બાંધેલો. 2.5 શેરની રોટલી ઉડાવી ગયો. ઓલે ફરીને 2.5 શેર લોટ બાંધ્યો, અને એમાંથી અડધી રોટલી ખાતા ખાતા ગોઠણ ભેર થયો. બોલો લોજ વાળો કે કેમ આસન ફેરવ્યું? બોલો કે હવે અમારી ભૂખ ઉઘડી. બોલો કે આલે તારો રૂપિયો પાછો, પણ તું હવે અહીંથી જા. એ આવું થઈ જાય તો મારી દે. બાકી તો હમણાં અમારે વિખુંદાન ભાઈ જે લાપસીની વાત કરી ને, એ વહુની પરીક્ષા લાપસીથી થાય. આ વાત તો બરાબર છે, પણ એના કરતા જયારે વ્યવહાર કરવા જાય ને ત્યારે વહુની પરીક્ષા એની પાસે પાપડ શેકાવી દેવો જોઈએ. બસ બધી ખબર પડી જાય. જો વધારે શેકી નાખે તો માની લેવું કે આ હવને શેકી દે. અને શેકતા શેકતા જો વળ ખાઈ જાય તો માની લેવું કે વળ ખાઈ જાય. અને કાચો રાખે તેમ માની લેવું કે આમાં કઈ સારી વાત નથી. અને છોકરાને પસંદ કરવા જાવ તો એને દાંતણ મગાવી લેવા એની પાસેથી, તમને ખબર પડી જાય. એ દાંતણ લઈને આવે ત્યાં ખબર પડી જાય કે આનામાં બુદ્ધિ કેટલી છે. લખતરના કુંવર જેવા લાવીને મૂકે, આમ કોણા એવા સરસ ને એવા સરસ મજાના. આમ દાંતણ લઈ એમ થાય જાણે સવારે દૂધપાક મળશે. અને ઓલા એવા લાવે દાંતણ, વાત કરો. આમ તો મારે 5-7 મિનિટ બોલીને તરત પૂરું કરવાનું છે, પણ હવે એક પ્રસંગ નાનો એવો યાદ આવ્યો છે એટલે ટૂંકામાં કહી દઉં. અમારે ભીખુદાનભાઈ માટે આ વાત કરું છું, આપને માટે તો ખરું જ. અહીંયા ઊંચડી કરીને ગામ છે ને, હું કથા કરવા ગયેલો, બનેલો દાખલો. અને હવે કઈ મારે ખોટું બોલવાની કોઈ જરૂર છે જ નહીં. હવે કઈ ખોટું બોલવાનું કોઈ કારણ નથી. નહીતરે કઈ નહીતરે વળી કદાચ હાંકી દઈ, પણ એવું કોઈ હેતુ નથી. એટલે ઊંચડી ગામનો બનેલો દાખલો. એક માણસ ઘર જમાઈ રહેવા આવેલો, અને એમાં એને ઘરેથી બાઈ ગામ ગયેલી, એની હાહુએ લાપસી કરી. મહેમાન આવેલા, એ લાપસી પીરસાણી, જેમ વિકુદાનભાઈ કહ્યું એવી જ લાપસી. પણ ઓલી બાઈ જ્યાં ઘી પીરવા જાય તો ઓલો જમાઈ આમ હરખું કરીને આમ જોયું, પણ કઈ મેળ ન ખાધો એટલે ઉભો થયો.
ગરધણી ઉભો થયો, ઉભો થઈને બારો વયો ગયો. ઓલો મહેમાન બેઠો રહ્યો, ઓલી બાઈ ઘી પીરસ્યું, શાક ને રોટલા ને જે કાંઈ હતું પીરસી, કે મારા જમાઈ ક્યાં વહી ગયા? મહેમાન કે બહાર ગયા. એટલે ડોશી નીકળી બારી. આમ જોયું તે સામે મોઢવું હતું, મોઢવા પાસે તરફાળ પાથરી અને એમાં સાણા ભરીને ગાંઠ વાળીને માથે ઉપાડીને ઉભેલો આમ ભાળ્યો, મોટો સાણાનો પોટકો. એટલે હાવ એક, અરે ફલાણા, આ તમે જમતા જમતા ઉભા થઈને આ સાણા આ બધું હું? એટલે એને ઠાવકું મોઢું રાખીને કહ્યું કે આ ગામમાં મારા કુટુંબનું ઘર નથી, લાપસી ખાધા પછી શું થાય કઈ ખબર નથી, એટલે આ સાણા પહેલા પહેલા મૂળ ઠેકાણે પોગાડી આવું. અને પછી નિરાતે ખાવ. આ સ્થિતિ થાય. રણભીરત રણમાં લડવા વખતે પાછી પાની ન કરે, અને દે મોકો આવે ત્યારે દેવાનો, એમાં પાછી પાની નહીં. સમય નથી, દરબાર સાહેબ ને મારે સાંભળવા છે. આમાં બેઠેલા એક એક માણસો એવા છે કે એક દિવસ નહીં, તમે દિવસોના દિવસો 4.5 મહિના સાંભળો, અને આજે બોલાણું હોય ફરી ન આવે, અને ફરીને આવે તો પછી એની દક્ષિણાની છેલ્લે દિવસ નક્કી કરેલી દક્ષિણા, એ દક્ષિણા નહીં લેવાની. 4.5 મહિનામાં આજનું ગવાયેલું ગીત, આજનું કહેવાયેલું દ્રષ્ટાંત ફરીને આવે તો એની દક્ષિણા નહીં. આ વાત તો મારે તો આપને એટલું જ કહેવું છે કે દે એ દેવા બેહે ત્યારે દેવાના પ્રસંગો આપણે તો એટલા બધા છે. પ્રાણ સુધીના વસ્તુ તો આપી દીધા, પણ પ્રાણ આપવાના સુધીના, અરે ન આપી શકાય એવી વસ્તુ આપવાના દાખલા આપણે ત્યાં બન્યા છે. કોઈ કઈ ઘરવાળીના દાન કરે તો આ દેશમાં તો એવા મહાપુરુષો પાક્યા. કોઈ આવીને એમ છે કે મારે કોઈ રોટલા ઘડવા વાળું નથી, આલે ઉપાડી જાય, આનું પાછું મોઢું ન પકડે. તમે છાપામાં વાંચો છો, ફિલ્મ તો જોતા જ હશો. આમ એવા પ્રસંગ હોય કે આમ સેજ ઓલા ફોટો પાડવા સારું મોઢું આમ ત્રાહું કર્યું, ત્યાં ઘરમાં ઘોગરી ગઈ લ્યો. હવે કોઈ રીતે નીકળે નહીં પાછી. આ આજનો જ ટીવી નો પ્રસંગ હું આમ જોતો નથી ક્યારે બહુ, પણ હાવ નવરો કોક દી હોય ક્યારેક આમ થોડું ઘણું જોઈ લઉં, અને ઓલા છોકરા પછી આખી વાત મને કહી દે આમ હતું. તો દેવામાં એ જલારામ બાપો પાછી પાની ન કરે દે, અને પરત ગુરુ પાય. સદગુરુ સામે આવીને ઉભા હોય, પછી ગમે એ કક્ષાએ પહોંચી ગયા હોય, ગુરુને ભાળે એટલે એને દંડવત પ્રણામ કરે, દંડવત પ્રણામ કરતા કરતા ભાવ વિભોર થઈ જાય, અને મેં હમણાં જ પહેલા આપને કહ્યું તો એમ એના રૂવાડા ઉભા થઈ જાય, બસ તો એનું નામ એની શિષ્યત્વ પણ સ્વીકાર્યું કહેવાય. અને આ 4 ઠેકાણે જો એનો ધર્મ ચૂકી જાય, ચલો રામહિ સુવર. આપને એમ નથી લાગતું કે આ 4ના જે દ્રષ્ટાંત છે, 4 વર્ણને માટે ચાતુર્વર્ણમ મયા શ્રેષ્ઠમ ગુણ કર્મ વિભાગ હશે, એ ગીતાના નિયમ પ્રમાણે આ 4 વર્ણના સમગ્ર દુનિયાના આપણા ભારતના માનવીઓના માટેના જેણે કહી દીધા હોય. રામહિ સુમરત એ બ્રાહ્મણોનો ધર્મ છે. એ ભગવત ભજન કરતા કરતા જો એના રૂવાડા ઉભા ન થાય તો શા કામનો. અને રણભીરતી ક્ષત્રિયો, બ્રાહ્મણ ક્ષત્રિય, અને દેત એ વૈષ્ણવ ધર્મ છે. અને સેવા કરવી એ અમારા શુદ્ર સમાજની એની ખાસ વિશેષતા છે. બસ આથી વિશેષ કંઈ કહેવા પણ નથી. આપે બહુ શાંતિથી મને સાંભળ્યો એ માટે આપનો આભાર. જય સિયારામ. આ દરબાર શ્રી પૂંજાવાળા બાપુ પધારે છે. બાળકને બોલાવવા અને બેલપ કરે બા, સાયા પ્રેમની સરસ્વતી સદા સહાયક માં. શારદા સાદે સાદ દે અને સૌ પાડે પડકાર, જ્ઞાને વિવેક વરસાવજે તો તારો થાય જે જેકાર. 5 આપણે એવા પ્રકારના ઢંગ સાંભળ્યા કે મારવાડ મેવાડ માંથી એક પ્રેમી, એક પુરુષ આવ્યો હોય અને આપણા આઈના પ્રદેશની એક પ્રેમિકાનું મન હરી જાય અને અહીંયા ગીતના ઢંગ મૂકી જાય, એને આપણે મણિયારો કહીએ છીએ. એક વાત એવી ભીખુભાઈ પાસેથી સાંભળી કે સવારમાં 5 વાગ્યા ઉઠ્યા પછી બાઈ 8 રૂપિયાના ભાડા માટે થઈ અને વલખતી હોય, અને બાલુડો એનો હવે રોઈ રહ્યો છે એમ એની છાતી કહેતી હોય.
માની જનેતાની છાતી કહેતી હોય કે તારો બાળુકડો રોવે છે અને હાથમાં ભારો દઈ દેવો પડે. આ 5 મણિયારાના ઢંગે અને એક ભીખુભાઈની વાતે મને એટલો બધો હલબલાવી નાખ્યો કે જો આજથી 20 વર્ષ પહેલાનો સમાજ હોત તો હું માઈક આંચકી લેત. અવસ્થા થઈ ગઈ છે, શરદી હતી અને વલ્કુ બાપુ પાસે બેઠો હતો એટલે મારું મનનો ઉભરો હમહમાવીને બેહી રહ્યો, પણ છતાંય થોડોક તો ઠાલવી દઉં. મારે આપણે ઈ કહેવું છે કે કઈ પ્રિયતમા ના દિલમાંથી મણિયારો જન્મ હશે અને ક્યાં પુરુષ મણિયારા થઈ શકે. મારે આપણે ઈ કહેવું છે કે કયો સમાજ કઠિયારી બાઈને 7 રૂપિયામાં ભારો વેચવા માટે મજબૂર કરે. 10 મિનિટ સાંભળો, આપ મને વિરાતે સાંભળજો, બરોબર કાન દેજો, નહીતર નહીં સમજો એ હકીકત છે, વાતને નહીં સમજી શકો આપ. આવો દુષ્કાળ પીડ્યો, ગયે વિદેશ અને બંધુ સબ તરુણીએ તજો સ્નેહ, કૃષિ નાસી અને પશુ મરી ગયે પછી દૂધની બરસે હું મેહ. ગયે વિદેશ અને બંધુ સબ અને તરુણી તજો સ્નેહ. માણસો વિદેશ વ્યાજા એનો વાંધો નહીં, પણ તરુણી સ્નેહ છોડી દે. તરુણી તજો સ્નેહ. સ્ત્રી એમ કહી દે કે આપણા ઢોર નિભાવવા માટે થઈને હું અહીંયા એકલી છું ને તમે હવે પરદેશ વ્યા જાઓ. માલધારી માણસો પાંચાળ બાજુના મેંદરડા બાજુ ઉતરી પડ્યા. ત્યાં થોડાક છાંટા વરસાદના વધુ થયેલા. 800 વીઘાની વીડી ઉભેલી, એમાં એક પહાય તો કાંટિયા વરણનો એ વીડીનું રક્ષણ એવા પ્રકારનું કરે કે ગમે એટલા માલધારી ફરતા ફરતા ચાલે પણ વીડીમાં પ્રવેશ ન થાય. એક દરબારની વીડી, એનો એક જ માણસ, એનું નામ હુમાયત. 22-24 વર્ષની ઉંમર હુમાયતની. સફેદ ઘોડો, કામદેવના પણસ ખેંચાઈ ગયા હોય એવા નેણ, ગુલાબી વાન, એક વેતનું કપાળ, અને આજથી નહીં જાજા વર્ષ પહેલાની પણ 40-50 વર્ષ પહેલાની આપને વાત કરું છું કે એ હુમાયતના કડી માથે તરવાર ઝૂલતી હોય, પછી કોઈનો ભાર નહોતો કે વીડીની માલિકા કોઈ માલધારી એના ઢોરનો પગ મુકાવી શકે. આ માલધારી પાંચાળના ઉતરેલા એ વીડને કાંઠે કાંઠે ચારે, એમાં ઠમ 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 એ વરસાદ કારણ વિનાનો જેમ આવી ગયો હતો ને હમણાં થોડાક દિવસ પહેલા, એમ કારણ વિનાનો માવઠાનો થોડોક વરસાદ એ શરૂ થયો. અને આની પરથી દાણો 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 થઈને ભેહું ચરે. સુમાયતનો ઘોડો આમ જાય, બરોબર 800 વીઘાની વીડીની વચ્ચો વચ્ચે એક નાની એવી ઝૂંપડી કરેલી, ગામમાં રહીએ, માં દીકરો એકલા, વિધવા માં, મોટો કરેલો 22-25 વર્ષનો હુમાયત, ખાનદાન પુરુષ. પણ આપને મારે શું વાત કરવી, કોક ઘરની હજી તો 15-20 વર્ષ પહેલાની અહીંયા કાંકરી જે વાત કરીને, કેમ માતાઓ પોતાના ઘરની આબરૂ સાચવતી હતી. મારા એક ભાઈબંધને ત્યાં 2 પત્નીઓ હતા, એમને સંતાન નહોતું એટલે એક પછી બીજા જૂના જમાનાના દરબાર માણસ, 2 પત્નીઓ હતા. આ માએ હુમાયતને કેમ મોટો કર્યો હતો એના મને વાત યાદ આવી ગઈ કે મારા મિત્રને અહીંયા એક પત્નીનું અવસાન થયું. હું ખરખરે ગયો, સીતાપુર પાસેનું પીપળોડી ગામ, આપો વાસુર ખાચર નામ. ડાયરો વ્યા ગયેલા, અમે 2 બેઠા, હું વાસુર આપા. ઠમ 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 આંખની માલિપાથી આહુડા પડી ગયા. મેં કીધું 60 વર્ષની ઉંમરનો આદમી ઘરનું માણા હાલ્યું જાય, કાં કરાને કાં પછી ને એકને જ વેલા પડવું પડે, એમાં તમારું રોવું ઠીક નથી લાગતું આપા. અને આપણે રોવાય ભલામણા ડઢણ માણસોને થાનારું હતું એ થઈ ગયું. ભગવાનનું નામ લ્યો તો પૂંજા વાળા મરનારને, અને હવે એ ગત થઈ ગયેલા દિવસોને એની યુવાનીને નથી રોતો. તો એ કેને રોવો છો ભાઈ? મારે ઘરેથી મહેમાન ગતિ બળી ગઈ ને એને રોવું છું. મહેમાન ગતિ હળગી ગઈ ને એને રોવું છું. તને ખબર છે પૂંજા વાળા, અહીંથી તું ઘોડા લઈને નીકળતો હતો, 10-10, 15-15 ઘોડાની ઘુમર લઈને, ભાઈબંધ દોસ્તારો, અને હું વાસો. નબળો વરો હોય, દુકાળ હોય, હકાળ હોય, ઘરમાં દાણો હોય ન હોય, મને બધી મારા ઘરની તો ખબર હોય ને. હજી છે એવા, હજી પુરુષો બતાવું આપને, હજી છે. પૂજાવાળા મારા હમ, હુરીતના હમ, આ ડાયરો બધા ભેગા છે ને ક્યાંથી તને હું મારી ડેલીએ લઈ આવતો હતો. અમે સંકેત કર્યો હતો
મરનારી હારે સંકેત કર્યો તો. બાપા ઘડીક પાણી આવે, ઘડીક સાણી આવે, ગામનો વાણંદ હતો એ ગઢની માલિપા જાય એટલે મરનારી ગમે ત્યાંથી પછી ચૂડલી મૂકવી પડે તોય ભલે, ચાંદલો મૂકવો પડે તોય ભલે, પણ લુવાણો મેં જોયેલો, મારી નજરે જોયેલો લુવાણો કે એવે ટાણે ઉભો થઈને માલિપાથી વાણંદ ને કેક બાને કે જો ગભરાય નહીં, હવે આ ચા આ ખાંડ અને વાણંદ દૂધની તબુડી તો ગમે ત્યાંથી નાનું ગામડું લાવીને મૂકી દે. એટલે બા માલિપાથી એક નાના એવી કાંકરીનો ઘા કરે ડેલી ઉપર કે ચા થઈ ગયો છે. ઈ ચા આવે પણ કાઠિયાણી ને 10:30-11 થયા હોય, વાણંદ જઈને માલિપા કે હાથળી પૂંજ બાપુ 20 ગાવના છેટેથી ઘોડા લઈને નીકળ્યા છે, એના મામા હાલના ગામમાં સીતાપુર જાય છે, 20 ગાવનો પલો કરીને ઘોડા આવ્યા છે, હાથળી પૂંજાવાળા જેવો મહેમાન છે. એટલે કાઠિયાણી ઊભી થઈ અને શીરાનો હાકરનો ઘીનો વેત કરી લઈને બીજી કાંકરી ફેંકે, જાવા દ્યો તો હુરીદની હાથ ધરાય આ બીજી કાંકરી. ઉભા થઈને ન જવું પડે ને અમે કેટલી વાર કહીએ છીએ, હવે તો બહુ જાતા નથી ડાયરામાં, બહુ પ્રસંગોમાં જવાનું ફરવાનું ઓછું કરી નાખ્યું છે. નહીતર અમે ઘણી વાર અમારા મહેમાન જેને અહીંયા થાય યજમાનને કહીએ છીએ કે પૂંજાવાળા આવ્યા, રામ રામ, હે હુમાયણનું ગાડું આવ્યું, બાપા અમરદાસ બાપુ પધારો પધારો પધારો. પૂંજાવાળામાં આવ્યા, કોણ આવ્યું? મોહનદાસ બાપુ આવ્યા, રામ રામ. બાપુ આવ્યા છે ને પ્રફુલભાઈ કે હું અહીંયા નીકળ્યો તો બાપુ જરા કેમ થયું લેન મળતો જાવ. વાય 17 માણાનું પૂછડું હોય, પછી કરોડપતિ હોય તે રોહડામાં કોઠારમાં, રોહડામાં બેઠક રૂમમાં, કોઠારમાં રોહડામાં, કાં શેઠ બેહો ને. ના કાંઈ વાંધો બાપુ સગવડતા કરું છું. એને અહીંયા મહેમાન ન થવાય કોઈ, એ તો પણોઠી વાળી હોય. પછી મહેમાન તો એવા નહીં થવાય ને. માએ આમ મારે આપને કેવું છે કે રોટલો પોતાના કાંડા ઉપર દઈને જે કાંઈ મૂડી મૂકી ગયા તા ગરાસદારી રાખીને હુમાયત 22-25 વર્ષનો કરેલો એ ઘોડો લઈને નીકળે. અહીંયા માલધારી ભેહું ચારતા એક 18-19 વર્ષની કન્યા, પણ કાલ બાલકૃષ્ણભાઈએ જેમ વર્ણન કર્યું તેવી તેજસ્વી કન્યા, શિખર ઓપે ફુવારા ઘસો રૂપ તોરો. માતાજી જેવા રૂપ જેના હોય એવી કન્યા, એ હાથમાં બળીકોન ભેહું ચારતી હોય, પડખેથી ઘોડો આમ પસાર થાય ત્યારે સેજ મોઢું મલકાવીને બીજાને ઠપકા ના આવે ત્યારે કન્યાને એટલું કે યુવાન આ માલધારીની દીકરીને કે જોજો અમારામાં તમારી ભેંસ જરાય મોઢું નો નાખી જાય. અને માલધારીની દીકરી જવાબ આપે કે પણ નાખ્યું, તમારા મોઢું નાખ્યું, તમારું ખડ અમારી ભેંસું એ ખાધું બસ. અને ભાઈ વરસાદ મેં આપને કીધું એમ કમોસમનો વધ્યો, જોરદાર પીડ્યો પડવા, ચારેય કોરથી નદીઓના પાણી આવ્યા. બરોબર સાંભળજો આપો, બહુ જાજી વાર નહીં લાગે, ફડક વાર્તા પૂરી થઈ જાય. અને આપણે પોસ્ટકાર્ડ લેવા પડશે, હાથળી લખવા પડશે, નહીં સાંભળો તો હરખી રીતે વાત. એ વરસાદના ધોધમાર પાણીની માલિપા ભેંસું ભાગ્યું, બાય વાહે થઈ, માલધારી ધોડ્યા અને જે નદી ઉતરી તે આખું ગામ ધોડીને વાહે થયું, ભેંસું પાછું આવ્યું, બાય નો આવી. આખા ગામમાં અફસોસ થઈ ગયો કે પણ દીકરી જગદંબા જેવી અહીંયા ઘી દૂધ વેચવાની ગામમાં નીકળતી તે આફુડા હાથ જોડાઈ જાય એવી, ઈ એના કોરા વાળ, ઈ એનો ગુલાબી વાળ, અને ઈ ચૂંદડીનો રંગ હોય ને ઈ ચાંદડીનો હોય, ઈ ચૂંદડીનો રંગ હોય કેસરનો હોય, ઈ ચૂંદડીનો રંગ હોય સોનેરી રંગ હોય, ઈ ચૂંદડીનો રંગ હોય ને ઈ ખરેખર આપણે હું કહું તો મારે એક વસ્તુ ઉમેરી દેવી હતી પ્રફુલભાઈ ને કહું કે ઈ ચૂંદડીના રંગ જો ગણો તો સવારમાં ઉગતા સૂર્યના લાલ કિરણો ભાદર જેવી નદીમાં ગયા હોય ની પાણી ગુલાબી રંગનું થયું એવો ઈ ચૂંદડીનો રંગ હોય. ચૂંદડી પાણીમાં નીચોવાઈ ગયેલી અને બાય જડતી નથી. સંધ્યા હોય ગઈ, વરસાદે ધાર ખેંચી, માણસો અફસોસમાં પાછા આવ્યા. સવારમાં ફરી ચારેય બાજુ ગોતતા કોક ડાયા માણસે એટલું કીધું કે માળું સુમાત બાજુમાંથી નીકળે. સુમાતની 22-24 વર્ષની ઉંમર, જુવાનડી ભેંસું ચારતી હતી. અહીંયા 800 વીઘાની વીડની વચ્ચે એક નાની એવી ઝોપડી કરી છે. નહીં ને વરસાદમાં બહુ પલ્લી હોય ને હૂંફ લેવા હુમાતની ઓરડીએ ગઈ હોય તો ભાઈ આપણે સુમાતની ઓરડીએ ઈ બાઈને ગોતવા જઈને તો હુમાત જીભ કરડીને મરે. હો કેમ બને? આપણે અહીંયા જવાય નહીં હુમાતની ઓરડીએ ઈ બાઈનો તપાસ કરવા. બિચારા માલધારી માણા, પરદેશી માણા રોય કકળીને ગામ આખાને રોવરાવી કકળાવી કન્યાને મૂકી માલ હાકીને પાછા ભેગા થઈ ગયા. 1 વર્ષ વ્યતીત થઈ ગયો.
માં બે ઘીના દીવા ઈ કરી સૂરજદાના ઠામાં હાથ જોડીને કે એ સૂરજા દેવ મારા હુમાયતને પરણાવો છે, ના શેની પાડે છે? બીજું વર્ષ મારે આપને હજી વાત ઈ કરવી છે કે મણિયારો ગાય કઈ બાય. અને ત્રીજું વર્ષ ઉતરું તે સુમાતે જરાક માને સેજ નમતું નહોતું જોખું, પણ માં ક્યાંક વહી જાય આના રટણમાં મારે હુમાયતને પરણાવવો, મારે હુમાયતને પરણાવવો, મારે હુમાયતને પરણાવવો. એટલે પરાણે હા પાડ્યા જેવું કર્યું. ઘરમાં બાય આવી, માએ ઘડિયા લગ્ન લીધા, પણ બહુ દેખાવડી બાય. માથે બીજા 2 વર્ષ ગયા પણ ખોળો ભરાતો નથી. સુમાયતના ઘરેથી બાઈનો ખોળો ભરાતો નથી. 2 વર્ષ બીજા વ્યતીત થઈ ગયા. એક ત્રીજા વર્ષના રાતના બરોબર પૂનમના ચાંદે ચાંદની રેલાવેલી બાઈ પાંગતે બેઠેલી, હુમાયત આમ આડે પડખે થયેલો, ખડકીનું કમાડ અડધું ખુલ્લું ને અડધું આમ બંધ, અને એક સફેદ કપડા વાળી બાઈ આવી. માં હાથમાં બેઠા બેઠા માળા ફેરવે છે ને જોવે છે કે ઓહો હો આ સફેદ કપડા વાળી બાઈ તો આપણી વલી માલધારાની કન્યા ખોવાઈ ગઈ એવી જ છે. પણ હાથમાં બાળક કાં? હાથમાં બાળક. અને બાઈએ આવી અને સુમાયતની વહુના ખોળામાં બાળક મૂકીને એમ કીધું કે લે બેન આ બેટો હાચોય, તારે નો ખોળો ભરાય કાંઈ નહીં, હું તારો ખોળો ભરું છું. અરે માતાજી માતાજી રોકાઈ જાઓ માતાજી. કે ના બેન હું તને આશીર્વાદ આપું છું. સુમાયત જોઈ રહ્યો છે અને બાઈ પાછી ફરી ગઈ. હા, વાહ ધારી વાહ ધારી વાહ ધારી. કોડસો પછી કાર્યક્રમ કર્યો પણ હજી એવા ને એવા છો તમે. ભાઈ તમે જે 20 વર્ષના ટાણે થયા તો આવડા હશો, પણ હજી એવા ને એવા. હે વાહ ધારી. બરોબર 1 વર્ષ વ્યતીત થયો. માં કે ભાઈ આ છોકરો મોટો થતો જાય છે, હજી મોટો થતો જાય છે. ડોસી માને ભગવાને 100 વર્ષ જીવાડ્યા, છોકરો 20 વર્ષનો થયો. હુમાયતની વવે કીધું આની માનતા મેં ગીરમાં કરી છે, મધ્ય ગીરમાં. ત્યાં માતાજીનું એક ફળું છે. બા હાલો ને. હુમાયતની બા સુમાયત અને સુમાયતની વહુ માતાજીની માનતા કરવા ગીરમાં ગયા. એક માતાજીનું ફળું હતું, એક આખી ઝૂંપડી હતી, અને ઈ ઝૂંપડીમાં એક ચૂંદડી વાળી બાઈ હતી. ઈ ખંભે ચૂંદડી નાખીને સફેદ હાડી ઓઢીને આમ જોતી હતી કે 3 જણા, એક ડોસી 100 વર્ષના, એક 40 વર્ષ 45 વર્ષનો હુમાયત, એક એની વહુ હુમાયતની, અને એક ઈ હુમાયતનો દીકરો જે 20 વર્ષનો થયો તો ઈ એની વહુ. આમ આટલા જણા આવ્યા છે માનતા. એ અણહારે ઓળખી અને બા અહીંયાથી ડગલા ભરે સામા ખંભે ચૂંદડી નાખીને સફેદ ઈ હાડી વાળી બાઈએ આવીને કીધું હુમાયતના દીકરા 20 વર્ષના ને અને હુમાયતની વહુ દીકરા વહુ ને કે બાપા તારો ખોળો જટ ભરાઈ જાહે. સમજ્યા છો કે ફોડ પાડી દઉં? હુમાયતના ઘરમાં જયારે એમની પત્ની આવ્યા ને 4 ફેરા ફરીને, તો એ ઓલી માલધારી પ્રેમિકા હતી ને જેને મણિયારા ગાવાતા ને, એને સાધુ થઈને 20 વર્ષ વિતાવ્યા હતા ગીરની માલિપા. ઈ બાયુએ જે ગાયા છે ને ઈ મણિયારા પ્રફુલ્લના પાયના કંઠે ઉતર્યા છે. ઈ હુમાયત બન્યા છે ઈ મણિયારા, અને ઈ આપણા લોકજીવન યારે વણાઈને વાર્તાઓ થઈને આવ્યા છે, અને એના આપણે લોક ગીતો ગાઈ છીએ. અને મારે આજ કહેવાનું મન થયું છે કે ખેલા કંઈક ખપી ગયા જગમાં પહેરીને વેહ. કઈક ખેલા જગતની માલિપા વેહ પહેરી પહેરી ખમી ગયા, પણ ભીખુદાન ભાઈ પહેરે, ભારતીબેન પહેરે, પ્રફુલભાઈ પહેરે, એનું નામ ખેલા પહેર્યા કહેવાય. અમે બેકની પહેર્યા હતા. હવે તો અમારા કપડા જરા થોડા ફાટું થયા છે, પણ નવા ભાળીને અમે રાજી આજ થયા છીએ, એવા ક્યારેય નથી થયા. દિલથી કહું છું. અચ્યુતમ બોલ્યા હતા કે ઈ ગુણપતિની સ્થાપના અને અટાણ સુધી અવિચળ રહી, અને આપ બધા બેઠા રહ્યા. એટલે ફરી પાછા નિરંજનભાઈને વિનંતી કરું કે આપ આવો અને ભજન વાણી સંભળાવો. અગર તો એમની મોજ પડે અને તમારી મોજ પડે હવે તો, એટલે શ્રી નિરંજનભાઈ પંડ્યા. કરે તો એની મુંગેશ
તો ઈ જ સાંભળતો હતો. अरे रात गई अब तो सुबह हुआ रात गई अब तो सुबह हुआ एक ताजा गम हुआ रात गई बरोबर ध्यान आपजो नकर समजा है नहीं अरे रात गई अब तो सुबह हुआ एक ताजा गम हुआ अफसोस मुझे ये हुआ अफसोस मुझे ये हुआ कि जिंदगी का एक दिन कम हुआ अफसोस मुझे ये हुआ जिंदगी का एक दिन कम हुआ जब तलक है जिंदगी जिंदगी जब तलक है जिंदगी फुर्सत मिलेगी नहीं काम से कुछ समय ऐसा भी निकालो प्रेम कर लो राम से ખરેખર બ્રહ્મ મુહૂર્ત નો ટાઈમ છે પ્રભાત થવાની તૈયારીમાં છે અત્યારે બ્રહ્મ મુહૂર્તમાં સંતો જાગે સ્નાન ધ્યાન કરી ભગવાનના ભજનમાં બેસી જાય આજે આપણ આખી રાત ભજન સત્સંગ વાતો ગીતો એ પાવન ગંગામાં સ્નાન કર્યું હવે સમય પ્રમાણે એકાદી રામગરી એકાદું પ્રભાતિયું અને એકાદી ભૈરવીની નાની એવી ગઝલ એટલું કરી અને તમને આનંદ આવે એવું કંઈક કરીએ અને આપણે કાર્યક્રમ પછી પૂરો જાહેર કરીએ એ જીવાલા રે એ જીઓ ખંડ રોજી હરીના દેવારે વાળો રે નથી હજી દુબળો ને ભગવાન નથી રે ભિખારી અખંડ રોજી હરીના હાથમાં હરીના એ જીવાલા એ જીજોળને સળતો યુગમ
છે અને આ કાયા છે વિનાશી સર્વેને વાલીડો મારો એ જી આપ સે મનડા રાખો ને વિશ્વાસી અખંડ રોજી હરીના હાથમાં હરીના હાથમાં રે जदि नव नव महीना ओ दरवशा ते दिवाले जड़ थी जीवाड्या ओ दरवशा ने वालो आप से सुताने जगाड़ी ओ दरवशाने वालो आपसे सुताने जगाड़ी रे जीवाला गरुड़े चढ़ीने गोविंद आवजो आवजो अंतर्यामी भक्तों संकट मैं तन रसैना स्वामी अखंड रोजी हरीना हाथમાં હરીના હાથમાં રે बसत कहाँ और ढूंढे कहाँ की सुविधा आवे हाथ कहे कबीर कबीर तब पाइए दे दीजिए साथ मिले सुर मेरा तुम्हारा मिले सुर मेरा तुम्हारा अरे तो सुर बने हमारा तो सुर बने हमारा मिले सुर मेरा तुम्हारा मिले सुर मेरा तुम्हारा अरे मळे जुदो तारो मारो बने आपनो सुर निरालो सुर की नदिया
हर दिशा से सुर की नदिया, हर दिशा से बह के सागर में मिले, बादलों का रूप लेकर, बादलों का रूप लेकर बहके हल्के हल्के मिले सुर मेरा